હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે આપણે શીખવાના છીએ એક્ટિવિટી 2. એમાં આપણને એક્સરસાઇઝ 1 આપી છે કે રીડ ધ ફોલોવિંગ ડાયલોગ્સ. એમાં આપણને સીન 1 આપ્યો છે. જે પ્રકારે આપણે નાટક હોય અને અલગ અલગ દ્રશ્ય હોય એ પ્રકારે આ આખું જે ડાયલોગ્સ છે બધા અલગ અલગ, એમાં અલગ અલગ સીન આપેલા છે. જ્યાં તમે ચિત્રમાં જોઈ શકો છો એક બેન ઊભા છે. એ રેનુબેનને કહે છે, રેનુબેન, આઈ એમ મેકિંગ કરી. મેકિંગ એટલે બનાવવું અને કરી એટલે કઢી, બરાબર? આઈ એમ મેકિંગ કરી એટલે એવું થશે કે હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પણ મારી પાસે કર્ડ એટલે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ એટલે એ એમની પાસે થોડું દહીં માંગે છે. સમ એટલે થોડું. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ, તમે મહેરબાની કરીને મને થોડું દહીં આપશો, એવું રેનુબેનને કહે છે. ત્યારે રેનુબેન તેમને જવાબ આપે છે, યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. એટલે રેનુબેન જે છે એ શાંતાબેનને કહે છે કે હા, જરૂરથી આ રહ્યું. હવે અહીં આપણો સીન 1 પૂરો થાય છે. પછીનો સીન 2 છે, જેમાં વેનુબેન, આઈ એમ મેકિંગ કરી. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. અહીં હવે જે આ શાંતાબેન છે એ વેનુબેનના ઘરે આવ્યા છે અને એમને કહે છે કે હું કઢી બનાવી રહી છું અને મારી પાસે ગ્રામ ફ્લોર એટલે થશે ચણાનો લોટ. ચણાના લોટને આપણે અંગ્રેજીમાં ગ્રામ ફ્લોર કહીશું. તો અહીં જે આ શાંતાબેન છે એમની પાસે ગ્રામ ફ્લોર નથી એટલે એ વેનુબેન જોડે માંગે છે અને કહે છે કે વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર એટલે કે શું તમે મને થોડો ચણાનો લોટ આપી શકો? ત્યારે વેનુબેન એમને જવાબ આપે છે, ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ એટલે કે જરૂરથી, કેમ નહીં, એવું વેનુબેન કહે છે. હવે અહીં આપણો સીન 2 પૂરો થાય છે. પછીનો સીન 3 છે, હેમુબેન, આર યુ ધેર. શું તમે ત્યાં છો? હેમુબેનના ઘરે આવે છે. ત્યારે એક ભાઈ આવે છે અને જવાબ આપે છે, પ્લીઝ કમ શાંતાબેન, હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુબેન ઘરે નથી માટે આ ભાઈ જવાબ આપી રહ્યા છે, હાઉ કેન આઈ હેલ્પ યુ. હું તમને કેવી રીતે મદદ કરી શકું? ત્યારે જે આ રાકેશભાઈ છે એ એમને જે છે જવાબ આપી રહ્યા છે, બરોબર? રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. ત્યારે જે આ શાંતાબેન છે એ એમને કહે છે કે રાકેશભાઈ, હું આજે કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પણ એમની પાસે શું નથી? કરી લીવ્સ. કરી લીવ્સ એટલે મીઠો લીમડો, જે કઢીના વઘારમાં આપણે નાખીએ એ. તો કરી લીવ્સ નથી એમની પાસે. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ. શું તમે મહેરબાની કરીને મને થોડા મીઠા લીમડાના પત્તા આપશો, એવું કહે છે. ત્યારે હવે રાકેશભાઈ એમને જવાબ આપે છે, શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. એટલે કે તમે પહેલેથી જે કર્ડ છે, ગ્રામ ફ્લોર છે એટલે કે દહીં, ચણાનો લોટ બધું માંગીને તો લીધું જ છે. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે એટલે કે જે હેમુ છે જેમના ઘરે એ માંગવા આવ્યા છે ને, જે આ કરી લીવ્સ છે એ, તો હેમુ પણ આજે શું બનાવી રહી છે? કઢી બનાવી રહી છે, એવું રાકેશભાઈ કહે છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ એટલે કે તમે તમારી જાતે કઢી બનાવશો જ નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી એટલે કે અમે તમને સીધી થોડી કઢી જ તમારા ઘરે મોકલાવી દઈશું. કારણ કે જે શાંતાબેન છે બધાની પાસે માંગીને બધી વસ્તુઓ લઈ રહ્યા છે અને પછી કઢી બનાવવાના છે. એના કરતાં રાકેશભાઈ કહે છે કે અમે જ તમને કઢી મોકલાવી દઈશું. તો અહીં આપણા સરસ મજાના ડાયલોગ્સ પૂર્ણ થાય છે અને આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.